So welcome friends to my channel The Maths Planet. આજે આપણે કંઈક નવું શીખીએ. શું શીખવાનું છે? બેઝિક ડેફિનેશન્સ પહેલાં તો આપણે જોઈ લઈએ. આજે આપણે સ્ટડી કરવાના છીએ આ સેપરેટેડ સેટ્સ. બરાબર? તો સેપરેટેડ સેટ્સ આપણે સ્ટડી કરવા માટે એને પહેલાં આપણે થોડીક ડેફિનેશન્સ જોઈ લઈએ, જેનાથી આપણે રિકોલ કરી. જો પાછલા સેમેસ્ટર્સમાં આપણે ભણી તો ચૂક્યા છીએ, બટ આપણને એ યાદ છે કે નહીં એ તપાસવું જરૂરી છે. બરાબર? કારણ કે એ ડેફિનેશન જો તમને આવડશે તો જ તમને આગળ આવડશે. સો પહેલી ડેફિનેશન તો આપણને શું છે તો વોટ ઇઝ સેટ. સેટ કોને કહેવાય? ગુજરાતીમાં આપણે કહીએ તો ગણ. બરોબર? તો ગણ કોને કહેવાય? તો આપણને ખબર છે, આમ બેઝિક તમને એક્ઝામ્પલ દઉં તો ગમે વસ્તુઓનું જૂથ, ગમે માની લો કે આપણે માણસો છે કેટલા બધા, 10 માણાનું ટોળું છે. બરાબર? તો એક જૂથ થયું. બરાબર? 10 માણાની અલગ અલગ પ્રોપર્ટીઝ છે. બરાબર? એટલે આપણે 10 માણાને અલગ અલગ એલિમેન્ટ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ. માનો કે આપણે 10 ને અલગ અલગ એલિમેન્ટ તરીકે, મતલબ કે A B C D E F G H I J. બરાબર? આ અલગ અલગ માણાને આપણે રિપ્રેઝેન્ટ કર્યા અલગ અલગ આલ્ફાબેટ્સથી. બરાબર? તો આનું એક જૂથ, આને આપણે જૂથ બનાવીએ તો આ ટાઈપનું બનશે. બરાબર? તો આ જે આપણે અલગ અલગ માણા, મતલબ અલગ અલગ એલિમેન્ટ્સનું જે આપણે જૂથ બનાવ્યું એને જ આપણે ગણ કહીએ છીએ. બરાબર? તો આ કાંઈ બીજું કંઈ નથી. ધીસ ઇઝ કોલ્ડ સેટ. બરાબર? આને સેટ કહીએ અને ગુજરાતીમાં કહીએ તો આપણે ગણ. બરાબર? તો ગણથી આપણે ભલીભાલી પરિચિત થઈ ચૂક્યા છીએ. બરાબર? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ડેફિનેશન. સો નેક્સ્ટ ડેફિનેશન છે મેટ્રિક સ્પેસ. બરાબર? તો મેટ્રિક સ્પેસ કોને કહેવાય એ આપણે જોવાનું છે. બરાબર? તો મેટ્રિક સ્પેસ માટે આપણે એક સ્પેસ લેવી પડશે. સ્પેસ મતલબ કે આ ટાઈપનું આપણે ભણી ચૂક્યા છીએ કે માની લો કે આ વાય એક્સિસ, આ માની લો એક્સ એક્સિસ છે. બરાબર? આ ઓરિજિન. બરાબર? તો આ જે આપણને મળ્યું, આ જે આટલો એરિયા, બરાબર, અથવા આ આટલો એરિયા, અથવા આ એટલો, તો આ એક સ્પેસ થાય. બરાબર? સ્પેસમાં ગમે એ પોઈન્ટ આપણે એક રિપ્રેઝેન્ટ કરવું હોય ને, બરાબર, તો એના માટે આપણે 2 પોઈન્ટ જોઈએ. એક પોઈન્ટ અહીંથી અને એક પોઈન્ટ અહીંથી. બરાબર? આવી રીતના 2 પોઈન્ટ જોઈએ. બરાબર? માની લો કે આ સ્પેસ છે, આ સ્પેસને આપણે રિપ્રેઝેન્ટ કરવી છે. બરાબર? તો આપણે એને માની લો કે આ સ્પેસને આપણે નામ આપી દઈએ એક્સ સ્પેસ નામ આપી દીધું. બરાબર? આ જે સ્પેસ છે એ એક્સ સ્પેસ છે. બરાબર? હવે એની અંદર ગમે એ 2 પોઈન્ટ લઈ લઈએ. માની લો પહેલો પોઈન્ટ તો આપણે આ લઈ લીધો. બરાબર? બીજો પોઈન્ટ આપણે અહીંયા ક્યાંક લઈ લઈએ, અહીંયા ક્યાંક. બરાબર? આને નામ આપી દઈએ એ, આનું નામ આપી દઈએ બી. બરાબર? તો આના પણ આપણે વાય ઉપર પોઈન્ટ મળશે અને આનો પણ આપણે એક્સ ઉપર પણ પોઈન્ટ મળશે. બરાબર? તો આ 2 પોઈન્ટ મળ્યા. બરાબર? હવે આ 2 પોઈન્ટ વચ્ચે કંઈક ડિસ્ટન્સ હશે. બરાબર? સમથિંગ ડિસ્ટન્સ બી. તો આ ડિસ્ટન્સ આપણે આ મળ્યું. બરાબર? એ ડિસ્ટન્સ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ બાય પાયથાગોરસ થિયરમ. બરાબર? તો આ ડિસ્ટન્સને માની લો કે આપણે ડી કહીએ, ડી બિટવીન એ એન્ડ બી. બરાબર? તો આ એક આપણે શું લીધું, એક સ્પેસ દીધી એક્સ. બરાબર? એની અંદરના 2 પોઈન્ટ લીધા કે જેને આપણે એક્સ અને વાય વડે ડિનોટ કરી શકીએ. બરાબર? 2 પોઈન્ટને 2 નામ આપી દીધા એ અને બી. બરાબર? હવે એ અને બી ની વચ્ચે કંઈક અંતર હશે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરાબર? ઓછામાં ઓછું અંતર. બરાબર? તો એને આપણે ડિનોટ કર્યું ડી એ બી થી. બરાબર? મતલબ ડિસ્ટન્સ બિટવીન એ ટુ બી, એ એન્ડ બી. ઓકે? તો આટલું આપણે જોઈ લીધું. બરાબર? હવે આપણે આવીએ મેટ્રિક સ્પેસની ડેફિનેશન પર. તો મેટ્રિક મતલબ કે ગમે એક ડિસ્ટન્સ જ સમજી લો, ગમે એક માપ. બરાબર? મેટ્રિક મતલબ એક માપ.
મેટ્રિક મતલબ આપણે માપ જનરલી કહી શકીએ, જનરલી આપણે એને માપ કહી શકીએ, બરોબર. તો આપણે આ એક માપ મેળવ્યું અહીંયા એ અને બી, બરોબર. તો એ માપ મેળવ્યું ડી એ બી, બરોબર. તો મેટ્રિક છે મતલબ આપણી પાસે આ એક માપ પણ આમાં આવશે ડેફિનેશનમાં, બરોબર. શું શું આવશે? તો પહેલું તો એક તો માપ આવશે, આ આપણે લીધું ડી એ બી, બરોબર. બીજું સ્પેસ, માપ ક્યાંથી લેવાનું? તો કે સ્પેસમાંથી લેવાનું. કઈ સ્પેસ? આપણે અહીંયા એક્ઝામ્પલ જ જોઈ લઈએ, આ એક્ઝામ્પલ છે, બરોબર. તો આમાં એક્સ સ્પેસ લીધી છે, બરોબર. તો એક્સ સ્પેસ પરનું આવશે, એટલે સ્પેસ કઈ છે? એક્સ છે, બરોબર. હવે આપણે જોઈએ એની ડેફિનેશન. ડેફિનેશન શું છે? તો ડેફિનેશન આપણે જોઈએ. તો ડેફિનેશનમાં શું કહેવા માંગે છે? ઇફ એની સ્પેસ space satisfies following properties then it is called a matrix space. मतलब કે જો એક ગમે એક સ્પેસ હોય એ જો નીચે આપેલી પ્રોપર્ટી જો ફોલો કરે તો એને આપણે મેટ્રિક્સ સ્પેસ કહીએ છીએ. હવે એ પ્રોપર્ટી કઈ કઈ છે આપણે વન બાય વન જોઈ લઈએ, બરોબર. તો પહેલી તો આપણે કમ્યુટેટિવ ટાઈપની પ્રોપર્ટી છે. જેમ કે કમ્યુટેટિવમાં શું હોય તો કે એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય એક્સ હોય. એવી જ રીતના અહીંયા ડી એ બી આપણે લીધું હતું, બરોબર. તો આના બરોબર ડી બી એ થવું જોઈએ, બરોબર. આ થઈ પહેલી પ્રોપર્ટી, બરોબર. હવે બીજી પ્રોપર્ટી, તો બીજી પ્રોપર્ટી શું છે તો કે આ જે આપણે ડી એ બી લીધું, બરોબર. આ ડી એ બી મતલબ આ ડિસ્ટન્સ, તો આ કાં તો 0 હોવું જોઈએ કાં તો 0 થી મોટો હોવો જોઈએ. મતલબ હંમેશા પોઝિટિવ હશે, નોન નેગેટિવ નંબર હશે જે ડી એ બી મળશે આપણને ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી are two elements of metric space, બરાબર. સ્પેસ તો આ હંમેશા નોન નેગેટિવ નંબર હશે, અમે કોઈ દિન નેગેટિવમાં નહીં હોય, બરાબર. તો હવે થર્ડ પ્રોપર્ટી શું છે તો કે ડી એ બી, બરાબર. તો આ લેસર ઇક્વલ કિના લેસર ઇક્વલ થાય તો કે માની લો આપણે અહીંયા આ ડેફિનેશન લીધું, અહીં વચમાં એક આપણે પોઈન્ટ લઈ લીધું વચમાં, બરાબર. એને નામ આપી દીધું આર. ઓકે, તો આ લેસર ઇક્વલ કેના થાય તો કે ડી એ આર પ્લસ ડી આર બી, બરાબર. મતલબ કે આ ડિસ્ટન્સ અને આપણે કહીએ ડી એ આર અને આ ડિસ્ટન્સ અને આપણે કહીએ ડી આર બી, બરાબર. તો આ બેનો જો સમ કરવામાં આવે તો એ હંમેશા આના કરતાં વધારે અથવા તો બરાબર હોવો જોઈએ, બરાબર. તો આ ત્રણ પ્રોપર્ટી સમજાઈ ગઈ. પહેલી તો કે આ જે ડિસ્ટન્સ મેળવ્યું ડિસ્ટન્સ હંમેશા પોઝિટિવ હોવું જોઈએ અથવા તો 0 હોવું જોઈએ, બરાબર. મતલબ નોન નેગેટિવ હોવું જોઈએ, નેગેટિવ ન હોઈ શકે, બરાબર. સેકન્ડ કમ્યુટેટિવ ટાઈપનું છે કે ડી એ બી, મતલબ કે અહીંથી અહીંનું ડિસ્ટન્સ એ અહીંથી અહીંના ડિસ્ટન્સના બરાબર હોવું જોઈએ, બરાબર. આ થઈ ગયું. હવે થર્ડ વન, માની લો કે આ બેની વચ્ચે આ બે પોઈન્ટની વચ્ચે એક પોઈન્ટ લઈ લીધો આપણે આર, બરાબર. તો એ જે કટકા કર્યા આપણે, બરાબર, કટકાનું ડિસ્ટન્સ લીધું, બરાબર. અને એ બેનો સમ કર્યો ને તો એ આ ટોટલ ડિસ્ટન્સ કરતો અથવા તો વધારે હશે અથવા તો બરાબર હશે, બરાબર. તો જો આ ત્રણ પ્રોપર્ટી ગમે એક સ્પેસ ફોલો કરતી હોય તો એને આપણે મેટ્રિક સ્પેસ. ઓકે, બે પ્રોપર્ટી તો આપણે જોઈ લીધી. પેલી સેટ, બીજી મેટ્રિક સ્પેસ, મતલબ સોરી પ્રોપર્ટી નહીં, ડેફિનેશન્સ, બરાબર. આપણે સમજી લીધું કે આ કોને કહેવાય, બરાબર. હવે આપણે જોઈએ ક્લોઝ સેટ. ક્લોઝ સેટ કોને કહેવાય, બરાબર. તો આપણે જોયું હતું કે આપણે આ ટાઈપનું કંઈક રિપ્રેઝન્ટેશન કર્યું હતું માણસોનું, અલગ અલગ માણસોનું, 10 માણસોનું જૂથ હતું, બરાબર. બધાની અલગ અલગ પ્રોપર્ટી, મતલબ એને આપણે એ બી સી ડી વડે ડિનોટ કર્યા હતા, બરાબર. એવી જ રીતના આપણે બે માણસોનું ગ્રુપ લઈ લઈએ, બરાબર. બે માણસો નહીં, સોરી, બે ફ્રૂટ લઈ લઈએ, બરાબર. એક છે એપલ, એક ડ્રોઈંગ થોડી ખરાબ છે, ઇગ્નોર ઇટ, બરાબર. એક એપલ છે અને એક અનાનસ જેવું છે, બરાબર. આ બે લઈ લીધા, બરાબર. આ એપલ એ અને પાઇનેપલનું પી, બરાબર. તો એ અને પી બે એલિમેન્ટ મળ્યા, બરાબર આપણે. તો
તો આનો સેટને આપણે આવી રીતના રિપ્રેઝેન્ટ કરી દઈએ એ બી, બરાબર. તો હંમેશા આપણે આવી રીતના રિપ્રેઝેન્ટ ન કરીએ, આને આપણે બે રીતના રિપ્રેઝેન્ટ કરી શકીએ. પેલું આને આપણે આવી રીતના કરી શકીએ, બીજું આપણે આને આવી રીતના કરી શકીએ, બરાબર. તો આ બે અલગ અલગ બ્રેકેટ્સ છે, બરાબર. આને આપણે કહીએ ઓપન બ્રેકેટ, આને કહી દઈએ આપણે ક્લોઝ બ્રેકેટ. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ બેની વચ્ચે અંતર શું છે, ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટની વચ્ચે. બ્રેકેટ તો આપણને ખબર છે કે ભાઈ ગમે એક વસ્તુ હોય એને બાઉન્ડ્રી દઈ, બરાબર. તો આનો ડિફરન્સ શું છે ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટનો, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈએ તો કે ઓપન બ્રેકેટમાં જે એન્ડ પોઈન્ટ્સ હોય, બરાબર, મતલબ કે જે ખૂણાના પોઈન્ટ્સ છે, એન્ડ પોઈન્ટ્સ, એ આ સેટમાં ના હોય, આગળમાં ના હોય, બરાબર. તો એમાં ઓપન બ્રેકેટ લગાડવામાં આવે છે. એન્ડ પોઈન્ટ્સ આર નોટ ઇન્ક્લુડેડ, બરાબર. અને એવી જ રીતના ક્લોઝ બ્રેકેટમાં એન્ડ પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે. હા, એટલે આને ક્લોઝ કહે છે, બરાબર. ક્લોઝ છે ને આ ઓપન છે, ઓપનમાંથી ઓપન છે એટલે આ બે ભાગી ગયા, એન્ડ પોઈન્ટ્સ હતા ને બાકી રોકી લીધા, બાકી એન્ડ પોઈન્ટ્સ હતા એ ભાગી ગયા. અને આમાં ક્લોઝ છે એટલે દરવાજો બંધ છે, દરવાજો બંધ છે એટલે જઈ નહીં શકે, બરાબર. એટલે એન્ડ પોઈન્ટ્સ રહી ગયા, એટલે એન્ડ પોઈન્ટ્સ આર ઇન્ક્લુડેડ, બરાબર. તો આમાંથી જ આપણે ડિફરન્સ જોઈએ, એમાંથી જ આપણે ડેફિનેશન પણ લખી શકીએ કે ભાઈ ઓપન સેટ કોને કહેવાય અને ક્લોઝ સેટ કોને કહેવાય, બરાબર. બસ આ એક જ ડિફરન્સ છે, આમાં બીજું કાંઈ ડિફરન્સ નથી, બરાબર. જે ઓપન બ્રેકેટ હોય એમાં એન્ડ પોઈન્ટ્સ ઇન્ક્લુડ ના હોય, અને જે ક્લોઝડ હોય એમાં એન્ડ પોઈન્ટ્સ ઇન્ક્લુડ હોય, બરાબર. તો એઝ સિમ્પલ એઝ ધેટ. જે સેટમાં એન્ડ પોઈન્ટ્સ ઇન્ક્લુડ ના કરતા હોય એને આપણે ઓપન કહીએ છીએ, ઓપન સેટ કહીએ છીએ. અને જેમાં એન્ડ પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરતા હોય એને આપણે ક્લોઝ સેટ કહીએ છીએ, બરાબર. તો આ થઈ ગઈ બેઝિક ડેફિનેશન્સ ઓફ ઓપન સેટ એન્ડ ક્લોઝ સેટ. આપણે ક્લોઝની જોઈ તો બે જોઈ લીધી આપણે, બરાબર. તો હવે નેક્સ્ટ ડેફિનેશન ઉપર જઈએ. છેલ્લી અને મહત્વની ડેફિનેશન, સોરી છેલ્લી નહીં, હજી એક આપણે જોવી પડશે. કઈ ડેફિનેશન તો કે યુનિયન ઓફ સેટ્સ, મતલબ સેટનું યુનિયન મતલબ શું, બરાબર. અને આપણે યુ વડે ડિનોટ કરીએ યુનિયનને હંમેશા, બરાબર. તો એના માટે આપણે બે સેટ લેવા પડશે. આપણે બે સેટ લઈ લઈ કે પેલો સેટ આપણે લઈ લઈ એક ક્લોઝ લઈએ, એક ઓપન લઈએ, બરાબર. સો પેલો સેટ લઈ લઈએ એ બી, બરાબર. અને બીજો સેટ લઈ લઈએ આપણે સીડી, બરાબર. તો પેલો એ બી, બીજો સીડી. આ ક્લોઝ છે અને આ ઓપન છે, બરાબર. હવે આ બેનો જો યુનિયન કરીએ આપણે તો આપણને શું મળશે, તો આ બે સેટને યુનિયન મતલબ ભેગા કરી દેવાના, બરોબર. માની લે કે આ સેટ છે, સેટ ઓફ ફ્રૂટ્સ છે, બરોબર. મતલબ બે અલગ અલગ ફ્રૂટ છે આમાં, બરોબર. અને આ જે સેટ છે આ છે સેટ ઓફ વેજીટેબલ્સ છે, બરોબર. તો આ સેટ ઓફ ફ્રૂટ્સ છે, સેટ ઓફ વેજીટેબલ્સ છે, બરોબર. તો આમાં માની લો કે એ ફોર એપલ હોય, બી ફોર બોલ, બી ફોર બનાના હોય, બરોબર. એપલ અને બનાના છે. અહીંયા સી ફોર આપણે લઈ લઈ કોબી અને ડી ફોર લઈ લઈ ડુંગળી, બરોબર. તો હવે આ ચારે ચાર વસ્તુને આપણે ભેગી રાખી દઈ કે ભાઈ હાલો એપલ એ રાખી દીધું ભેગું એક બાસ્કેટમાં, તો
ટોકરી છે આપણી પાસે, બરોબર. આપણી પાસે એક ટોકરી છે, બરોબર. જારી વારી ન હોય ઓલી એ, બરોબર. તો એમાં એ પણ નાખી દીધો, એપલ પણ નાખી દીધા, બનાના પણ નાખી દીધું, કોબી પણ નાખી દીધી અને ડુંગળી પણ નાખી દીધી, બરોબર. તો જે આખે આખું આ ચાર ભેગા થઈ ગયા, બરોબર. તો આ ભેગા કરવા માટે આપણે જે પ્રોસેસ કરીએ, બરોબર, એને આપણે કહીએ યુનિયન. યુનિયન મતલબ ભેગું કરવું, બરોબર. તો હવે આ ક્લોઝ છે, મતલબ આમાં એ અને બી બંને છે, બરોબર. અને આ ઓપન છે, સી ઓપન સેટ છે, બરોબર. સેટ ઓફ વેજીટેબલ્સ, બરોબર. ઓપન છે મતલબ એમાં એન્ડ પોઈન્ટ્સ નહીં હોય, અને એન્ડ પોઈન્ટ સિવાયનું બીજું એક એમાં છે નહીં, બરોબર. મતલબ આ દરવાજા ખુલ્લા હતા, કોબી ઢોળાઈ ગઈ અને ડુંગળી પણ ઢોળાઈ ગઈ, કાંઈ ન હોય તું, બરોબર. એટલે જો યુનિયન કરશું તો આ બે તો આવશે, બટ આ બે આમાં છે જ નહીં, એટલે એમાં આવશે નહીં. એટલે આનું યુનિયન કરીશું આપણે, એટલે એ બી જ મળશે, બરોબર. યુનિયનના 4 કેસ છે, એ જ આપણે જોઈ લઈએ, બરોબર. ડાયરેક્ટ કે કેવી રીતના જોઈ લઈએ, આ નીચે જ જોઈ લઈએ, આ જ એક્ઝામ્પલ રાખીએ, બરોબર. સો ફર્સ્ટ કેસ, પહેલો કેસ આપણે જોઈએ કે પહેલા કેસમાં આપણે લઈ લઈએ કે ભાઈ એ બી એન્ડ સી ડી, મતલબ બે આપણે એક પેક જગ્યામાં રાખ્યું, મતલબ બે પેક જગ્યામાં છે, મતલબ ઢોળાય એમ નથી, બરોબર. મતલબ ક્લોઝ છે, બરોબર. તો આનું યુનિયન કરીએ આપણે, બરોબર. તો આના બરાબર આ બે પણ આની અંદર છે, આ બે પણ આની અંદર છે, તો આ ચારે ચાર અંદર આવશે. સો એ બી સી ડી, બરોબર. આ ટાઈપનો સેટ મળશે આનું યુનિયન કરીએ તો. સેકન્ડમાં લ્યો બે ઓપન છે, બે ઓપન છે, બરોબર. તો બે ઓપન હોય તો શું થાય એનું યુનિયન? તો બે ઓપન છે મતલબ બેના દરવાજા ખુલ્લા છે, આ ઢોરાઈ જાય, બરોબર. કારણ કે આ બે દરવાજા ખુલ્લા છે, આ દરવાજો ખુલ્લો તો આ ઢોરાઈ જાય, આ દરવાજો ખુલ્લો આ ઢોરાઈ જાય, બરોબર. મતલબ આમાંય કાંઈ નહીં વધે અને આમાંય કાંઈ નહીં વધે, તો આમાંય કાંઈ નથી, આમાંય કાંઈ નથી, બરોબર. તો કાંઈ નથી ભેગું કરીએ તો કાંઈ ન હોય, બરોબર. મતલબ અહીંયા કાંઈ ન હોય એટલે એને આપણે આ ટાઈપના ડિનોટ કરી શકીએ કે ફાઈ છે, કાંઈ ન હોય એટલે ફાઈ, બરોબર. હવે થર્ડ કેસ આપણે એક કેસ અહીંયા જોઈ લીધો, ફોર્થ કેસ આ જોઈ લો, બરોબર. કે ભાઈ એક પેલું એ બી હતું એ ક્લોઝડ હતું અને આ ઓપન હતું, બરોબર. તો જે ઓપન હશે એમાંના એકેય એલિમેન્ટ નહીં આવે અને ક્લોઝના એલિમેન્ટ આવે પડી જાય, બરોબર. એવી જ રીતના માની લો કે પેલું ઓપન હોય અને બીજું ક્લોઝડ હોય, બરોબર. તો સિમિલરલી આ બે ઢોળાઈ જાય, બરોબર. મતલબ એ અને બી ના દરવાજા ખુલ્લા છે એટલે એ બે ઢોરાઈ જાય, અને આ સી અને ડી ને બંધ છે એટલે સી ડી રહે, એટલે આપણે સેટમાં મળશે આપણને સી ડી, બરોબર. તો આ થઈ ગયા બેઝિક યુનિયન, બરોબર, યુનિયનની પ્રોપર્ટીઝ. તો આપણે ઓપન જોઈ લીધું, ક્લોઝ સેટ જોઈ લીધો, સેટ કોને કહેવાય જોઈ લીધો, મેટ્રિક સ્પેસ કોને કહેવાય જોઈ લીધી, યુનિયન ઓફ સેટ્સ કોને કહેવાય એ પણ જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ આપણા મેઇન ટોપિક ઉપર આવીએ, જે છે સેપરેટેડ સેટ્સ. સેપરેટેડ સેટ્સ, બરાબર. સેપરેટેડ સેટ કોને કહેવાય, બરાબર. તો સેપરેટેડ સેટમાં આવી કંઈક પ્રોપર્ટી છે. માની લો કે આપણી પાસે બે એ અને બી આ બે નોન એમ્પ્ટી સેટ્સ છે. નોન એમ્પ્ટી સેટ્સ છે મતલબ બે ભરેલા છે, કાંઈક તો છે જ એમાં એમ, બરોબર. આ સેટમાં પણ કંઈક છે અને આ સેટમાં પણ કંઈક છે, ખાલી નથી, ખાલી ગણ નથી, ભરેલા છે, બરોબર. તો આપણે આવા બે સેટ લઈ લઈએ, બરોબર. હવે આપણે અહીંયા ક્લોઝ માટે એડેશ વાપરશું, બરોબર. ક્લોઝ સેટ માટે આપણે એડેશ વાપરશું.
તો હવે પ્રોપર્ટી કંઈક આવી છે, પ્રોપર્ટી કંઈક આવી છે કે a બાર ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ્સ ટુ 5, આ પહેલી, અને બીજી a ઇન્ટરસેક્શન b બાર ઇઝ ઇક્વલ્સ ટુ 5, બરાબર. તો આ બે પ્રોપર્ટી જો ફોલો કરતી હોય, બરાબર, તો આ બે સેટને આપણે સેપરેટેડ સેટ્સ કહીશું, બરાબર. જો આ બે સેટ જે નોન એમ્પ્ટી છે, મતલબ કંઈક છે, બરાબર, ખાલી ગણ નથી, તો એ બે સેટ જો આ બે પ્રોપર્ટી ફોલો કરે તો એને આપણે સેપરેટેડ સેટ્સ કહી દઈએ, બરાબર. તો હવે આપણે જોવાનું એ રહી કે આ ઇન્ટરસેક્શન મતલબ શું, એ બાર મતલબ શું, બરાબર. તો એ બાર કંઈક આવું છે, એ બાર એટલે કંઈ નહીં તો કે એ યુનિયન એ ડેશ, બરાબર. જ્યાં એ છે એ ઓરિજિનલ સેટ છે અને એ ડેશ છે એ ક્લોઝડ ઓરિજિનલ, બરાબર. એવી જ રીતના બી ડેશ બી બારનું શું થયા તો કે બી યુનિયન બી ડેશ, બરાબર. આવી રીતના છે. લેટ મી ટેક એન એક્ઝામ્પલ. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો તમને વધારે ખબર પડશે, બરાબર. તો એક્ઝામ્પલ લઈ લઈએ. એક એક્ઝામ્પલમાં આપણે લઈએ કે ભાઈ એ છે, એ બરાબર માની લ્યો કે આપણે આવી રીતના છે એ બી સી, બરાબર. એ બી સી ઓપન છે, બરાબર. એવી જ રીતના આપણે બી લઈ લઈએ કે ડી ઈ એફ, આને આપણે ક્લોઝ લીધો, બરાબર. બી ને ક્લોઝ લીધો, એને ઓપન લીધો, બરાબર. તો સૌથી પહેલા આપણે બે નોન એમ્પ્ટી દેખાડવાના છે, બરાબર. તો આમાંની અંદર એ બી સી, તો એ અને સી તો નહીં હોય કારણ કે આ બે સાઈડમાંથી તોડાઈ જાય, બરાબર. એક એલિમેન્ટ હોય તો વચમાં બી, મતલબ આ ખાલી નથી, બરાબર. તો આપણે જોઈ લીધું કે ભાઈ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, મતલબ એ ખાલી નથી, કાંઈક તો છે એમાં. અને આ ક્લોઝ છે, મતલબ આની અંદર ત્રણ એલિમેન્ટ આવશે એટલે આ બી પણ ખાલી ગણ નથી, બરાબર, ભરેલ ગણ છે. તો હવે આપણે નેક્સ્ટ બે પ્રોપર્ટી જોવાનું, બરાબર. તો એના માટે એ બાર અને બી બાર ફાઇન્ડ કરવો પડશે. તો કે એ બાર કેવી રીતના મળશે તો કે એ યુનિયન એ ડેશ, બરાબર. એના માટે આપણે એ ડેશ ફાઇન્ડ કરવું પડશે. એ ડેશ મતલબ આ ઓપન છે, ઓપનની જગ્યાએ એને ક્લોઝ કરી નાખવાનું, બરાબર. કેવી રીતના, આવી રીતના. તો કે ઓપન છે એ બી સી ઓપન છે, યુનિયન ક્લોઝડ એ બી સી, બરાબર. આ થઈ ગયો એ ડેશ ક્લોઝડ, બરાબર. અહીં ઓપન હતા, ઓપન બ્રેકેટ્સની જગ્યાએ ક્લોઝ બ્રેકેટ્સ લગાડી દેવા. હવે આપણે યુનિયન કરતા તો આવડે જ છે. યુનિયનમાં શું છે કે આની અંદર કેટલા એલિમેન્ટ હોય છે તો કે આ નીકળી જાય, ઢોલાઈ જાય, વચ્ચે ઉભર બી વચ્ચો, બરાબર. અને અહીંયા એ બી સી છે, બરાબર. તો જે બે ફેરે બી આવે છે, બરાબર, એને એક જ ફેરે લખવાનું, બાકીના બધા એમને. તો આ થઈ જાય ક્લોઝડ એ બી સી, બરાબર. તો એ બાર મળી ગયો આપણને. એવી જ રીતના બી બાર મળી જાય, બરાબર. એવી રીતના બી બાર મળી ગયો. હવે શું કરવાનું તો કે એ બાર અહીંયા નડી આપણે એ બાર ઇન્ટરસેક્શન બી, એ બાર શું છે ક્લોઝ ઇન્ટરવલ એ બી સી, બરાબર. ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ ડી ઈ એફ, બરાબર. તો આ ટાઈપનું આવ્યું. હવે ઇન્ટરસેક્શન મતલબ કે બેની અંદર જે કોમન એલિમેન્ટ્સ હોય, બરાબર, એ જ લખવાના. બેની અંદરના કોમન એલિમેન્ટ્સ જ લખવાના. હવે આની અંદર એ બી સી છે, બરાબર. અને આની અંદર એ બી સી ક્યાંય દેખાય છે તમને તો કે નથી, બરાબર. અને આની અંદર ડી ઈ એફ છે, એ આની અંદર નથી, ડી ઈ એફ આની અંદર નથી, બરાબર. મતલબ આ બે સેટની વચ્ચે, આ બે ગનની વચ્ચે કંઈ પણ કોમન નથી, બરાબર. મતલબ સરખું નથી, સરખા એલિમેન્ટ્સ નથી, એક કે જે સરખી પ્રોપર્ટી ધરાવતા હોય એવા એક એલિમેન્ટ નથી, બરાબર. તો આના બરાબર થઈ જાય 5, બરાબર.
પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ ગઈ, બરાબર. બીજી જોઈ, બીજીમાં શું છે તો કે એ ઇન્ટરસેક્શન બી બાર. સો એ આપણી પાસે શું છે તો કે એ બી સી, બરાબર, ઇન્ટરસેક્શન ડી ઈ એફ, બરાબર. હવે આની અંદર એ પણ નીકળી જાય, સી પણ નીકળી જાય, ખાલી બી હોય તો, બરાબર. તો બી આની અંદર છે નથી, ડી એફ આની અંદર તો એક બી જ છે, બરાબર. ડી એફ હોવાના જ નથી, સવાલ જ નથી. તો આ બેનું ઇન્ટરસેક્શન પણ થઈ જશે ફાઈ. તો આ થઈ ગઈ બીજી પ્રોપર્ટી પણ ફોલો. તો આપણે ધેરફોર આપણે એ અને બી ને સેપરેટેડ સેટ્સ કહી શકીએ, સેપરેટેડ સેટ્સ, બરાબર. તો આ હતો આજનો લેક્ચર, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સેપરેટેડ સેટ્સને લગતા અમુક सम्स કરાવીશ, બરાબર, કે દાખલા કરાવીશ કે જેનાથી તમને વધારે ક્લિયર થઈ જશે કે ભાઈ ગમે એક્ઝામમાં દાખલો પૂછી દે, બરાબર, તો એને કેવી રીતના આપણે સોલ્વ કરવાનો, બરાબર. આખી પદ્ધતિ હું તમને અહીંયા સમજાવીશ, બરાબર, કે જેના કારણે તમારો એક પણ જાય નહીં, બરાબર. તો હવે આ જે વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરી શકો છો અને સબસ્ક્રાઈબ પણ ઠોકી દેજો યાર, મફતમાં છે. અને બેલ આઇકનને પણ દબાવવાનું ફરજિયાત, હા, બરાબર. તો જેના કારણે તમને વિડીયો મળતા રહે. અને હું એકલો જ છું યાર યુનિવર્સિટીમાં, આટલા તમારા માટે ગુજરાતીમાં કન્ટેન્ટ લઈ આવું છું, એક તો બને, બરાબર. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ hit the bell icon given below.